વાત દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન વરસાદની, કારણ કે સુરત નવસારીને તો મેઘરાજા ધમરોળી રહ્યા હતા. વલસાડને પણ હવે એવું લાગે છે કે ભરૂચનો પણ વારો લીધો છે. ભરૂચ અને અંકલેશ્વરમાં ભારે વરસાદ વરસ્યો છે. સુરતને જોડતા સ્ટેટ હાઈવે પાણી થઈ ગયા છે. કડકિયા કોલેજ નજીક વરસાદી પાણી ભરાયા છે. આજે ભરૂચ જિલ્લામાં અને ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અંકલેશ્વર શહેરમાં પણ વરસાદ વરસ્યો છે. અંકલેશ્વર તાલુકાની અંદર પણ વરસાદ વરસ્યો છે. શહેરી વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તાર હોય, મેઘરાજાએ જળબંબાકાર કરી નાખ્યું છે. ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટને પગલે ગઈકાલ રાત્રિથી મુસળધાર મૂસો વરસી રહ્યો હતો, જેને પગલે આપ જોઈ રહ્યા છો કે અંકલેશ્વરથી આ ઓલપાડ થઈ સુરતને જોડતા આ સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે. પાણી ફરી વળ્યાને કારણે જે અંકલેશ્વર શહેર પોલીસનો સ્ટાફ છે ઘટના સ્થળે પહોંચી ગયો છે. મામલતદાર એસડીએમ સહિતની ટીમે જે છે આ રોડ પર આવી અને મુલાકાત લીધી છે અને આ રિક્ષા ચાલક અને ટુ વ્હીલ બાઇક ચાલકોને આ રોડ પર આવવા માટે મનાઈ ફરમાવી દેવામાં આવી છે. જોકે હાલ તો જે મોટા વાહનો છે એને જવા દેવામાં આવી રહ્યા છે. વિનેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અંકલેશ્વર.